અનિતા સ્ટીયર્સ અને એના પછી બીજું યુનિટ ડેન્ટલ હેલ્થ. હવે આ જે યુનિટ છે એમાં તમારે અમુક કેરેક્ટર્સ છે એ આવશે. એક સોનિયા કેરેક્ટર છે, બીજું ડોક્ટર શર્મા જે છે એ કેરેક્ટર છે, બંશી શર્મા, ત્યારબાદ અશોકભાઈ છે. તો આવા કેરેક્ટર્સની વચ્ચે અને એની વચ્ચેની જે વાતચીત છે, ખાસ કરીને આ સમયમાં જે તમારી જે એજ ચાલે છે એમાં અલગ અલગ પ્રકારની દાંતની કોમ્પ્લિકેશન્સ વધારે રહેતી હોય, કેમ કે આપણે બધા ફોન્ડ ઓફ છીએ સ્વીટ્સના, ચોકલેટ્સના, બરાબર. તો કેવી રીતે દાંતનું જે સ્વાસ્થ્ય છે એ જળવાઈ રહે અને કેવી રીતે દાંત છે એને આપણે સ્વચ્છ રાખી શકીએ. સ્વચ્છ તો આમ તો રાખો જ, પણ કઈ રીતે એમાં કેવિટીઝ છે એ વધારે પડતી ન થાય અને આપણે એને સ્વસ્થ રાખી શકીએ, હેલ્ધી રાખી શકીએ, એની વાત છે એ સમજાવવામાં આવી છે આની અંદર. તો જોઈએ યુનિટ 2. હવે સોનિયા હેડ અ સિવિયર ટૂથ એક, એટલે કે સોનિયાને ખૂબ જ દાંતની અંદર દુખાવો હતો. She could not eat anything nor could she go to school. તે કંઈ પણ ખાઈ પણ શકતી ન હતી કે સ્કૂલે જઈ શકે એવી પરિસ્થિતિ પણ ન હતી. Studying at home was also impossible due to pain. She was not able to sleep also. એટલે કે studying at home was also impossible due to pain. કે ભાઈ ભણવાનું છે એ ઘરે, જે અત્યારે આપણે કહીએ છીએ કે ઘરે આપણે ભણીએ, અને તો એ પણ પોસિબલ ન હતું કેમ કે દુખાવો એટલો થતો હતો. ડ્યુ ટુ એટલે કે ના લીધે, દુખાવાને લીધે તેને ઘરે પણ તે ભણી શકે એવી હાલતમાં ન હતી. She was not able to sleep also. તેણી સૂઈ શકે તેટલી પણ પરિસ્થિતિમાં હતી નહીં. Sonia says, "Oh ma, it's unbearable." Bear, B-E-A-R. Bear એટલે સહ્ય હોવું, unbearable એટલે કે અસહ્ય હોય તેવું. એટલે એમ કહે છે કે તે ઘણું બધું અસહ્ય છે. We must visit a dentist, said her uncle Ashok. એટલે હવે જે વાતચીત છે એ સીધી વર્તમાનની અંદર આવી જશે. શા માટે? તો કે કમ્યુનિકેશન જ્યારે કોઈ પણ કેરેક્ટર્સની વચ્ચે થવા માટે સ્ટોરીની અંદર, ત્યારે એ સીધું વર્તમાનની અંદર આવી જાય. પહેલા તમને એક પેરેગ્રાફ છે કે ઇન્ટ્રો છે એ તમને ભૂતકાળની અંદર દઈ દેવામાં આવે, પછી જ્યારે કમ્યુનિકેશન આવે, કન્વર્સેશન્સ આવવા માટે, એટલે એ સીધી વર્તમાનમાં આવે, કેમ કે અત્યારે એ હાલમાં વાતચીત કરે છે એવું દેખાડવામાં આવે. એટલે અશોકભાઈ એના જે અંકલ છે એ કહે છે કે આપણે ડેન્ટિસ્ટ જે છે, દાંતના જે ડોક્ટર છે એને બતાવવું જ પડશે. The same evening they were at the dental care clinic of Dr. Sharma. Dr. Banshi Sharma is a young and competent doctor. Competent doctor, that means skillful, clever. તો કે એ જ સાંજે તે ડેન્ટલ કેર ક્લિનિક જે છે ડોક્ટર શર્મા ત્યાં ગયા અને ડોક્ટર બંશી શર્મા જે છે એકદમ યંગ અને કોમ્પિટન્ટ એટલે કે ક્લેવર ડોક્ટર છે. ડોક્ટર શર્મા, હેલો યંગ લેડી, વોટ્સ ધ મેટર વિથ યુ. એટલે ડોક્ટર શર્મા છે એમ કહે છે કે કઈ બાબત તમારી સાથે બની ગઈ, શું થયું તમને એમ. સોનિયા વિથ ડિફિકલ્ટી, ડોક્ટર, આઈ હેવ અ ટેરિબલ ટૂથ એક. એટલે સોનિયા એકદમ મુશ્કેલીની સાથે એમ કહે છે કે મને એકદમ ભયાનક દુખાવો થાય છે દાંતની અંદર. ડોક્ટર શર્મા સેઝ, I can see, let me check it, sit in the chair please. એટલે ડોક્ટર શર્મા એમ કહે છે કે તે હું જોઈ શકું છું, તમારા ચહેરા ઉપરથી ખ્યાલ આવે છે, I can see. હવે સી જે છે, I see, હું તમે ક્યારેક સાંભળતા હશો તો તેનો અર્થ થાય સમજવું. જ્યારે કોઈ વ્યક્તિ છે એ તમને કંઈ પણ વસ્તુ છે એ સમજાવે બોલી, એટલે તમે એમ કહો કે I see, તેનો અર્થ થાય હું સમજુ છું. પણ એનો બીજો અર્થ I see that means હું જોઈ શકું છું એવો પણ થાય છે. પણ જ્યારે તમે કન્વર્સેશનની ભાષાની અંદર ક્યારે કોઈ વ્યક્તિ એમ બોલે કે I see એટલે કે હવે હું સમજો, now I see, બરાબર, તો I can see અહીંયા જોવાના
કે ભાઈ હું તમારો ચહેરો જોઈ શકું છું એટલે મને ખ્યાલ છે. લેટ મી ચેક ઇટ. ચાલો એ કે મને ચેક કરવા દો. સિટ ઇન ધ ચેર. એક ખુરશી છે ત્યાં કે બેસો. Sonia sits in the dental chair. The doctor switches on the headlight. હવે તમે એ વસ્તુ જોઈ હશે કે જે ડેન્ટલ ડેન્ટિસ્ટ હોય એના ક્લિનિકની અંદર એની જે કેબિન છે એમાં એક ચેર પડી હોય એની ઉપર એક લાઇટ હોય. સ્વિચ કરવું that means switches એટલે કે ઓન કરવું. સ્વિચિસ સ્વિચ ઓફ કરવું. તો અહીંયા સ્વિચ છે એને સીધું વર્બ તરીકે લેવામાં આવ્યું છે. સ્વિચિસ that means ચાલુ કરવું બધું. એટલે ડોક્ટર છે એ બધી જે લાઇટ્સ છે એને ચાલુ કરે છે. Dr. Sharma says, now open your mouth and say ah. એટલે કે હવે તમારું મોઢું ખોલો અને આ એવી રીતના બોલો. કેમ કે એક વસ્તુ છે કે તમે જ્યારે મોઢું ખોલીને આ બોલતા હો તો તમારું જે જડબું છે એ ઓછું દુખે. પણ તમે જો એમનેમ જડબું ખુલ્લું રાખી દો તો 1 મિનિટ અને 2 મિનિટની અંદર એ દુખવા માંડશે. પણ તમે આ બોલશો તો એ એકદમ ખુલેલું રહેશે 3-4 મિનિટ સુધી. Sonia says, open her mouth a little bit slowly. Sorry doctor, I can't open my mouth any wider than this. એટલે એમ કહે છે કે સોનિયા છે એ દાંતના દુખાવાને લીધે ધીમે ધીમે જે મોઢું છે એ ખોલે છે. ને એમ કહે છે કે સોરી ડોક્ટર, હું આનાથી વધારે હું મોઢું છે એ ખોલી શકીશ નહીં. તો અહીંયા કમ્પેરેટિવ ડિગ્રી છે. ડિગ્રી 3 પ્રકારની છે: સુપરલેટિવ, કમ્પેરેટિવ અને પોઝિટિવ. અહીંયા શેનો ઉપયોગ થયો છે તો કે કમ્પેરેટિવ ડિગ્રી. એટલે એમ કહે છે કે હું આનાથી વધારે મારું મોઢું છે એ ખોલી શકીશ નહીં. Dr. Sharma says that's okay. Moving the mouth mirror and the probe in Sonia's mouth. એટલે કે કાઈ વાંધો નહીં કે that's okay કે. અને એટલું બોલી અને માઉથ મિરર એટલે કે કયા દાંતની અંદર કેવિટી છે, સડો છે એ તરત એમાં ખ્યાલ આવી જાય. અને પ્રોબ એટલે એક અણીદાર એવું ઇન્સ્ટ્રુમેન્ટ આવે કે જે ડોક્ટરના હાથમાં હોય કે જેનાથી એ વસ્તુ છે એ ખ્યાલ આવી જાય અથવા તો કોઈ વસ્તુ છે એમાં ભરાયેલી હોય તો એનાથી નીકળી જાય ને પ્રોબ કહેવામાં આવે. I can see a black spot on of your molars. Molars એટલે કે પાછલી દાંત છે એને મોલર કહેવામાં આવે. There seems to be a cavity there. Seem એટલે જણાયો એટલે કે ત્યાં કેવિટી એટલે કે સડો હોય તેવું લાગે છે. અશોકભાઈ સ્ટાર્ટ એટલે અશોકભાઈ છે એ થોડું ધીમે કેમ બોલે છે, આમ કન્ફ્યુઝ થઈ કે ભાઈ આ કેવિટી એટલે આમ કેવિટી એટલે પોલી જગ્યા એવું થાય, પણ એને સામાન્ય ભાષામાં આપણે સડો એવું કહી શકીએ, સડી ગયું હોય થોડું. Dr. Sharma says, yes, a cavity and quite a big one. એટલે કે હા કેવિટી છે અને થોડીક મોટી પણ છે. I am prescribing some medicines today. The pain will be subside by tomorrow. એટલે કે પ્રિસ્ક્રાઇબ કરવું એટલે કે ઉપચારાત્મક કંઈ પણ કાર્ય છે એ કરવું એટલે પ્રિસ્ક્રાઇબ કર્યું કહેવાય. બરાબર, પ્રિસ્ક્રિપ્શન શબ્દ છે એટલે કે હું થોડું જે ઉપચાર છે એ સૂચવું છું. એટલે કે અમુક જે મેડિસિન્સ છે, અમુક જે દવાઓ છે એ લખી દઉં છું આજે. અને પેન એટલે કે દુખાવો છે એ આવતીકાલ સુધીમાં ઓછો થઈ જશે. ઓન્લી ધેન ધ ફર્ધર ટ્રીટમેન્ટ ઇઝ પોસિબલ. અને ત્યારબાદ જ જે બાકીની જે ટ્રીટમેન્ટ એટલે કે જે સારવાર છે એ પોસિબલ બનશે એટલે કે શક્ય છે. કેન યુ કમ બેક ટુમોરો એટલે કે તમે આવતીકાલે આવી શકશો? અશોકભાઈ સેઝ આઈ વિલ બી આઉટ ઓફ સ્ટેશન ટુમોરો. અશોકભાઈ એના જે અંકલ છે એ કહે છે કે હું તો આવતીકાલે શહેરમાં નથી, હું શહેરની બહાર છું. Dr. Sharma says, well, Sonia can come alone. She is a brave girl. એટલે એમ કહે છે કે સોનિયા એકલી આવી જશે કે તેણી બહાદુર છોકરી છે. સોનિયા says, yes doctor, I will have to. એટલે એમ કહે છે કોન્ફિડન્સ થી કે હા હું આવી જઈશ. અહીંયા પહેલો ભાગ છે એ કમ્પ્લીટ થાય છે. બીજું, next day Sonia felt better. She did not have much pain. She visited the doctor again at the fixed time. બીજે દિવસે સોનિયાને થોડું સારું લાગતું હતું. જો અહીંયા ફરી પાછી આ પહેલી લાઈન છે એ ભૂતકાળમાં છે. શા માટે? કેમ કે એમાં કે વાતચીત નથી અને ઘટના પહેલા બનેલી છે. પણ જે કન્વર્ઝેશન છે એ શેમાં આવશે તો કે પ્રેઝન્ટમાં આવશે. કેમ કે અત્યારે ઘટી રહ્યું છે એવી રીતના કેરેક્ટરની વચ્ચે વાતચીત થતી હોય. એટલે કે તેના she did not have much pain. હવે તેને એટલો બધો દુખાવો થતો નથી. She visited the doctor again at the fixed time. અને તેની ફરી પાછા જે ફિક્સ્ડ ટાઈમ જે નિશ્ચિત સમય છે એ સમયે તે
તેની ડોક્ટરની મુલાકાત લીધી હતી. ડોક્ટર શર્મા સેઝ, હાઉ ડુ યુ ફીલ ટુડે યંગ લેડી? એટલે એમ કહે છે કે તમને આજે કેવું લાગી રહ્યું છે? સોનિયા સેઝ મચ બેટર, એટલે કે ગઈકાલ કરતા સારું છે. ડોક્ટર શર્મા ક્લીન ધ કેવિટી વિથ એન એર રોટર. એર રોટર કદાચ માટે તમે જોયું હોય, એક બ્રશ જેવું હોય આગળ ને એ આમ ફેરવવામાં આવે એની ઉપર, કેવિટીની અંદર જે બીજા બેક્ટેરિયા અથવા તો જે તમે ખોરાક ખાધો હોય એ જે સડી ગયો હોય અને એમાં પડ્યો હોય એ ક્લીન થઈ જાય, કેવિટી આખી ચોખ્ખી થઈ જાય. પછી એને આખું કમ્પોસાઇટ ફિલિંગ મટીરીયલ, જેને સાદી ભાષામાં આપણે એમ કહીએ કે સિમેન્ટ ભરાયું છે, બરાબર, એ એનાથી એ પેક કરી દઈએ. એટલે એર રોટર એને કહેવાય. આખું બ્રશ જેવું હોય એ ફરે. Then she filled it with a white substance known as light cured composite filling material. તો એ આપણે સિમેન્ટ સાદી ભાષામાં એને કહીએ છીએ કે આ સિમેન્ટ ભરાયું છે, બરાબર, એને કહેવાય લાઇટ પ્યોર કમ્પોસાઇટ ફિલિંગ મટીરીયલ. એ આખું એ મટીરીયલનું નામ છે. એ મિશ્રણ હોય આખા. કેનું મિશ્રણ હોય એ જોઈએ. It contains synthetic resin, silica as filler and photoactivator etc. તો શેનાથી એ બનેલું હોય? તો કે એક તો સિન્થેટિક રેસિન હોય, એટલે કે સિન્થેટિક એટલે આમ જોઈએ તો ઉંદર જેવું, બરાબર. પછી એની અંદર શું હોય? તો કે સિલિકા, એટલે કે રેતી હોય. પણ રેતી એટલે આપણે જોઈએ છીએ એવી રેતી નો, બરાબર, અલગ પ્રકાર. એસ ફિલર, એ ફિલર હોય એની અંદર. એ આખું કોમ્પોસાઇટ છે, જે મટીરીયલ બને છે એને કોમ્પોસાઇટ કરી નાખે. જેમ સિમેન્ટની અંદર રેતી ભળે અને જે મકાનના ચણતરમાં જે કામ લાગે, એવી રીતના સિલિકા છે એ બોન્ડ બનાવી છે, એટલા માટે એની અંદર એ ઉમેરવામાં આવે છે. એન્ડ ફોટો એક્ટિવેટર, ત્રીજું શું હોય? તો કે ફોટો એક્ટિવેટર વગેરે. ડોક્ટર શર્મા સેઝ, yes it's done, thank you for keeping your mouth open without speaking a word. એટલે કે થઈ ગયું કે હવે તમારે એ કેવિટી છે એ ચોખ્ખી થઈ ગઈ હવે છે, અને તમારો આભાર, તમે મોઢું છે એ આટલો સમય ખુલ્લું રાખ્યું અને કંઈ બોલ્યા નહીં. As Sonia was the last patient that day. સોનિયા છે એ તે દિવસની ડોક્ટરની છેલ્લી દર્દી હતી. The doctor could spare time to talk to her. એટલે ડોક્ટર છે એ થોડાક ફ્રી હતા, એટલે થોડોક સમય છે એ તેની સાથે વાતચીતમાં વિતાવ્યો. સોનિયા says, doctor, would you tell me why I got this cavity? એટલે ડોક્ટરને પૂછે છે કે તમે કહી શકશો કે મને આ કેવિટી છે એ શા માટે થઈ? ડોક્ટર શર્મા says, well, tell me one thing. Are you fond of sweets? એટલે કે મને એક વસ્તુ કહો કે તમે જે મીઠી વસ્તુ છે અથવા તો મીઠાઈ છે એના ફોન્ડ ઓફ હોવો એટલે શોખીન હોવું, એના શોખીન જ હોય કે ખાવાના? સોનિયા says, yes I am love eating chocolates and ice cream as well as other sweets. એટલે કે હા ઈ કે આપણે તો છીએ ઈ કે મને જે આઈસ્ક્રીમ ને ચોકલેટ્સ છે એ વધારે ખાવી ગમે ઈ કે. ડોક્ટર શર્મા says, and now tell me one more thing. Do you brush your teeth regularly twice a day? એટલે એમ કહે છે કે ભાઈ, અને બીજી એક વસ્તુ જણાવો કે તમે આખા દિવસની અંદર 2 વખત તમારું જે મોઢું છે એને સાફ કરો છો, બ્રશ કરો છો ઈ કે twice, once, twice and thrice. આ રીતના એક વખત, 2 વખત અને 3 વખત આમ બોલવામાં આવે છે. Do you clean your mouth after meals and after eating chocolates or ice cream? એટલે એમ કહે છે કે તમે આવી કોઈ વસ્તુ, ગળી વસ્તુ છે એ તમે ખાઈ, ચોકલેટ છે, આઈસ્ક્રીમ છે, સ્વીટ છે, એવી વસ્તુ ખાઈ અને પછી તમે તમારું મોઢું છે એ સાફ કરો છો? સોનિયા says, no doctor, I brush my teeth only in the morning. એટલે કે ના, આપણે સવારે જ ખાલી બ્રશ છે એ કરીએ છીએ, પછી આપણે બ્રશ કરતા નથી, સાંજે આપણે એમ સૂઈ જાય છે. ડોક્ટર શર્મા says, that's the problem, you are not taking proper care of your teeth. એટલે કે સમસ્યા આ છે, તમે તમારા દાંતની સંપૂર્ણ રીતના યોગ્ય રીતે જેવી જાળવણી થવી જોઈએ, કાળજી તમારે જેવી લેવી જોઈએ એવી તમે લેતા નથી. આધા કરો છો, સાફ મોઢું નથી રાખતા. You must brush your teeth properly twice a day, once in the morning and once again before you go to bed. એટલે તમારે રોજ 2 વખત બ્રશ છે એ કરવું જ જોઈએ. એક વખત જ્યારે આપણે ઉઠીએ છીએ ત્યારે, જે રેગ્યુલરલી બધા જ કરે છે, અને બીજું જ્યારે તમે સુવા જાઓ એ પહેલા તમારે બ્રશ કરવું જોઈએ. સોનિયા says, what is the right way of brushing the teeth, doctor? એટલે બીજો સવાલ કરે છે કે
સાચી રીત કઈ છે બ્રશ કરવાની. સ્વાભાવિક રીતે આપણે બધા જે રીતે બ્રશ કરીએ છીએ એ રીત કદાચ માટે સાચી હોય પણ ન શકે. જે રીતે આપણે માત્ર ને માત્ર અપર જો અને લોઅર જો ની અંદર જો એટલે જડબું કે જે આપણે આવી રીતના ફેરવી લઈએ છીએ એ સાચી રીત નથી. Dr. Sharma says most of the people their teeth while moving brush their teeth while moving the brush in sideways only. તો એમ કહે છે કે મોસ્ટ ઓફ પીપલ જે લગભગ બધા લોકો છે એ કેવી રીતે કરે છે તો કે જે સાઇડવેઝ ખાલી આ રીતના સાઈડમાં બ્રશ છે એ થતું હોય છે. બટ ધ રાઇટ વે ઇઝ ટુ મૂવ ઇટ upward and downward so that it removes the tiny bits of food stuck between the teeth. એટલે કઈ રીતના અપવર્ડ એન્ડ ડાઉનવર્ડ આ રીતે જે બ્રશ થતું હોય જેવી રીતના તમને એડવર્ટાઇઝમેન્ટની અંદર દેખાડવામાં આવે છે એ સાચી રીત છે. જે રીતે ઉપર નીચે આ રીતે બ્રશ છે એ આખું ફરતું હોય બરાબર તો એ છે એ સાચી રીત છે. એનાથી શું થાય તો કે જે ટાઇની બીટ્સ નાના નાના જે કણ છે ખોરાકના એ ચોટી ગયા હોય એમાંથી નીકળી જાય. The gum line should also be brushed with gentle strokes. એટલે ગમ લાઈન એટલે કે જે ઉપરના જે પેઢા આપણે કહીએ છીએ એ પેઢા છે એ જેન્ટલ સ્ટ્રોક્સ એટલે કે જેટલો વજન તમે દાંતની ઉપર લ્યો છો એટલો બધો વજન નથી દેવાનો બાકી તેમાંથી લોહી નીકળવા મળશે પણ એનાથી ઓછો વજન ધીમે ધીમે ત્યાં બ્રશ થવું જોઈએ. Not only this, clean your mouth after every meal and every time you eat a chocolate or ice cream. હવે જો તમને ચોકલેટ અને આઈસ્ક્રીમ ખાવાનો એટલો જ બધો શોખ હોય તો પછી તમે જેટલી વખત ચોકલેટ્સ કે આઈસ્ક્રીમ છે એ ખાઓ છો એના પછી એ દાંત છે એ સાફ થતા રહેવા જોઈએ કેમ કે ગળી વસ્તુ છે એ તરત જ એમાં કેવિટી છે એ ઉત્પન્ન કરે છે. સોનિયા સેઝ would you tell me the reason doctor કે એનું કારણ શું છે કે તમે કહેશો. Dr. Sharma says cleaning of mouth is the first requirement of dental hygiene. Hygiene એટલે સ્વાસ્થ્ય એટલે કે દાંતને ચોખ્ખા રાખવા મોઢાને ચોખ્ખું રાખવું એ દાંતના સ્વાસ્થ્યની પહેલી જરૂરિયાત છે. If you don't clean your mouth, the tiny bits of food inside stick to the surface of your teeth and in the space between your teeth. જો તમે તેમ નહીં કરો તો શું થશે તો કે જે ખોરાકના નાના નાના કણ છે જે બિટ્સ છે એ સ્ટિક થઈ જશે એટલે કે ત્યાં ચોટી જશે અને પછી એ ધીમે ધીમે શું થશે તો કે ધીમે ધીમે કેવિટી ઉત્પન્ન કરવાનું એ ચાલુ કરશે. Now germs feed on these food particles who eventually eat parts of the teeth too. હવે બને એવું કે વાતાવરણની અંદર બેક્ટેરિયા અને વાયરસીસ હોય જ છે જે આપણે જોઈએ છીએ અત્યારના સમયમાં તો જ્યારે તમે એ સાફ નહીં કરો તો ગળી વસ્તુ ઉપર વધારે પડતા બેક્ટેરિયા છે એ આવી જાય છે તો એ બેક્ટેરિયા છે એ ત્યાં બેસી જશે એ વસ્તુને એ ખાશે જેમ કે ગળી છે એટલા અને બીજું બચશે શું તો કે એ ગળી વસ્તુ ખાવાની સાથે જે પેલું જે લેયર છે બરાબર જે એનિમલ કોટિંગ છે આખા જેનાથી દાંત છે એ વધારે પડતા વ્હાઇટ દેખાતા હોય એને પણ ખાવાનું ચાલુ કરી દેશે. They destroy the enamel coating of the teeth and in the long run it leads to cavity. એટલે ધીમે ધીમે જે એનિમલ કોટિંગ છે જે પહેલું જેનાથી દાંત છે એ સફેદ દેખાય એ ઉપલું જે પડ છે એ લેયર છે એ ધીમે ધીમે ખાવા મળશે એટલે એ ડિસ્ટ્રોય થઈ જશે અને લોંગ રન જો આના પ્રક્રિયા લાંબા સમય સુધી ચાલુ રહે તો એમાં શું થઈ જાય કેવિટી થઈ જાય. સોનિયા સેઝ એનિમલ કોટિંગ વોટ્સ ધેટ એટલે કે એનિમલ કોટિંગ આ શું છે. Dr. Sharma says for that you need to understand the construction of our teeth. એટલે કે જો તમારે એ સમજવું હોય તો તમારે આપણું જે દાંતનું જે બંધારણ છે એને સમજવું જોઈએ. Our teeth have 3 layers. આપણા દાંતની અંદર 3 પડ હોય છે. The uppermost white layer is called enamel. જે પહેલું જે છે જેનાથી દાંત છે એ સફેદ લાગે છે એને enamel coating કહેવામાં આવે. એ પહેલું લેયર છે. It is the hardest and strongest part of our body. તો આપણા શરીરના સખત ભાગ જે છે અથવા તો શક્તિશાળી ભાગ જેટલા છે તેમાંનું એક છે. The second layer is called dentin. બીજું જે લેયર આવે આની નીચે એને ડેન્ટિન કહેવામાં આવે. It's slightly yellowish. તે હલકું પીળાશ પડતું હોય. The innermost layer is called dental pulp. અને જે છેલ્લું લેયર આવે છે એને dental pulp કહેવામાં આવે છે. હવે તમે ક્યારેક એવું જોયું હશે કે અમુક વ્યક્તિના દાંત છે એ ઓટોમેટિકલી પીળા પડતા જતા
તો એનો મતલબ શું છે કે જે પેલું જે ઇનેમલ કોટિંગ છે એ ખવાઈ ગયું છે, જે છેલ્લે પાયોરિયાની અંદર ફેરવાઈ જાય, એટલે કે મોઢામાંથી વાસ વધારે આવતી હોય, બરાબર, અને બેક્ટેરિયલ ઇન્ફેક્શન છે એ વધારે પડતું થઈ ગયું હોય, એના પછી ડેન્ટલ પલ્પ આવે, જો એ થઈ જાય તો એને પાયોરિયા કહેવામાં આવે, કેમ કે દાંતની અંદરથી તમે સામાન્ય જેન્ટલ સ્ટ્રોકથી તમે દાંત સાફ કરો તો પણ એમાંથી લોહી નીકળવા માંડે. In your molar there was a cavity which now no more exists. એટલે કે હવે જે તમારી દાઢ છે એની અંદર જે કેવિટી હતી એ નીકળી ગઈ છે, હવે એ એક્ઝિસ્ટ નથી કરતી, એટલે કે અસ્તિત્વમાં નથી. સોનિયા સેઝ મોલર, what is it? મોલર એટલે તે શું? ડોક્ટર શર્મા સેઝ it's a kind of teeth. એને દાંતનો એક પ્રકાર કહેવામાં આવે છે. Look at the chart. એમ કરી અને એને ચાર્ટ બતાવે છે, જે પહેલા પેજ ઉપર છે, તમને આખું જડબું છે એ આપેલું છે. There are two types of teeth: deciduous teeth, also known as milk teeth, and permanent teeth. એટલે કે બે પ્રકારના દાંત હોય છે. જીવન પર્યંત દરેક વ્યક્તિને બે પ્રકારના દાંત આવે. એક deciduous teeth. Deciduous teeth that means કે એ દાંત છે એ કેવા છે, તો કે દૂધિયા દાંત છે, જેને મિલ્ક ટીથ તરીકે પણ કહેવામાં આવે. અને બીજા આવે છે એની જગ્યાએ એને કહેવાય permanent teeth. Deciduous teeth are usually 20 in number and they shed one by one after growth. તો જ્યારે બાળક નાનું હોય ત્યારે એને deciduous teeth આવે છે, અને પછી એ 20 જેટલા જ આવે છે, ત્યાં સુધીમાં બાળક છે એ 7-8 વર્ષનું અથવા તો 10 વર્ષનું થઈ જાય છે, અને પછી ધીમે ધીમે they shed one by one, બરાબર. તો એ પછી એક ખરવા લાગે છે, દાંત પડી નથી જતા, એ ખરી જાય છે, બરાબર. એની જગ્યાએ બીજો દાંત આવતો હોય એને ધક્કો મારે એટલે એ આમ ખરી જાય. Thereafter new permanent teeth come up. They are usually 32 in number. એટલે કે ત્યારબાદ નવા જે દાંત આવે છે એ કેવા હોય છે? પરમેનન્ટ ટીથ હોય છે. એટલે કે એના જે આપણે જે કહીએ કે એના જે રૂટ્સ હોય છે એ ખૂબ જ ઊંડા હોય છે પેઢાની અંદર. જ્યારે ઓલા જે ડિસિડિયસ ટીથ છે એના રૂટ્સ છે એ એટલા બધા ઊંડા ન હોય. તમે ક્યારેક દાંત પડેલો જોજો, ખાલી પટકેલું હોય એવું લાગે, ઉપરનો ગોળ ભાગ જ હોય, એના રૂટ્સ નથી હોતા. જ્યારે નવા દાંત આવે છે એના રૂટ્સ હોય છે. They are usually 32 in number. અને પછી જે આ પરમેનન્ટ ટીથ છે એ 32 હોય છે. સોનિયા says, yes, I also have 32 teeth, but they all are not the same. એટલે કે મારે કે 32 દાંત છે, પણ કે બધા કે સેમ નથી, બધા સરખા નથી. ડોક્ટર શર્મા says, they are different in shape, size and functions. એટલે કે તે આકાર, કદ અને કાર્ય દરેક રીતે તે અલગ અલગ હોય છે. There are 4 incisors, 2 canines, 4 premolars and 6 or 4 molars in each jaw. Each jaw એટલે ઉપલું જડબું અને નીચલું જડબું. તો કે 4 છે, 4 છે એ તીક્ષ્ણ દાંત હોય જે અહીંયા આપેલા હોય ઉપર નીચે, બરાબર. અને બીજું કે 2 canines હોય, ખૂણાવાળા, જે આ જે કહીએ છીએ રાક્ષસી દાંત canines. એ 4 premolars એટલે કે જે દાઢ જે છે છેલ્લી 4 એની પહેલા જે હોય છે એને પ્રીમોલર કહેવામાં આવે. એ દાઢ જેવી લાગતી હોય. અને 4 or 6 મોલર એટલે કે છેલ્લે જે 4 અથવા તો 6 જે દાઢ છે એ હોય છે. ઈચ જો દરેક જડબાની અંદર આ પ્રકારે હોય છે. સોનિયા says, can I ask you a few questions about my friend's dental problems? એટલે કે હું તમને મારા જે ફ્રેન્ડ છે એની દાંતની સમસ્યા વિશે થોડાક પ્રશ્નો છે એ પૂછી શકું? ડોક્ટર શર્મા says, oh sure dear. એટલે કે હા. સોનિયા says, Pooja, one of my classmates slipped off a staircase and she has some fractured teeth. What should she do? એટલે કે મારી એક ફ્રેન્ડ છે પૂજા, એ સ્ટેરકેસ ઉપર એટલે કે પગથિયા ઉપરથી પડી ગઈ, ભપ થઈ ગઈ ત્યારે, બરાબર, લપસી ગઈ. And she has some fractured teeth. અને તેના દાંત છે એ થોડા ફ્રેક્ચર થઈ ગયા. ફ્રેક્ચર થવું એટલે તૂટી જવું. What should she do? અને તેણીએ શું કરવું જોઈએ? ડોક્ટર શર્મા says, well, she needs to consult a dentist. એટલે કે પહેલી વાત તો એ કે એને ડેન્ટિસ્ટનો સંપર્ક છે એ કરવો જોઈએ. After examining her teeth, the dentist will suggest the restoration of the teeth with light cured composite filling material. એટલે કે ના દાંત તપાસ્યા પછી
એક્ઝામિન કરવું એટલે તપાસવું. પછી ડેન્ટિસ્ટ છે એને કંઈક ને કંઈક સૂચન કરશે કે રેસ્ટોરેશન કેવી રીતના એ ફરી પાછું પુનઃ એવી રીતના જે છે એ પોઝિશનમાં એને લાવી શકાય. કેનાથી? તો કે લાઇટ પ્યોર કમ્પોસાઇટ ફિલિંગ મટીરિયલ. સોનિયા સેસ ઓકે આઈ હેવ અનધર ફ્રેન્ડ નેમ્ડ ધારા. મારી એક બીજી ફ્રેન્ડ છે જેનું નામ છે ધારા. શી હેઝ અનઇવન ગ્રોથ ઓફ ટીથ. તેણીને અનઇવન ગ્રોથ એટલે કે જે રીતના બત્રીસી છે એ હોવી જોઈએ, ઉગવી જોઈએ એવી રીતના ન હોય. આડા ગમે ત્યાંથી ફાટી પડે છે એ, બરાબર? અહીંથી નીકળે, અહીંથી નીકળે, માંથી નીકળે, બરાબર? તો એ અનઇવન ગ્રોથ ઓફ ટીથ કહેવાય. her teeth are not properly grown. તો એના દાંત છે એ પ્રોપરલી રીતે યોગ્ય રીતે જે રીતે ઉગવા જોઈએ એવી રીતે નથી. she feels very embarrassed at times. any advice for her? એટલે કે તેણીને શરમ આવે છે વારે ઘડીએ આ રીતના દાંત છે એટલા માટે. એની એડવાઇસ ફોર હર, તેની માટે કઈ સલાહ છે? હવે એડવાઇસ A D V I C E that means સલાહ, અને A D V I S E ઈ વર્બ છે, ઈ ક્રિયાપદ છે. જ્યારે તમે ક્યારેય પણ એવો શબ્દ સાંભળ્યો હશે કે એડવાઇઝર, તો એડવાઇઝર છે that means કે ઈ સલાહ આપનાર છે. ઈ ક્રિયાપદના ઉપરથી નાઉન બનાવેલું છે. પણ એડવાઇસર લખેલું ન હોય, A D V I C O R ન લખેલું, બરાબર? તો એ ધ્યાન રાખો. S E આવે that means કે ઈ શું છે? તો કે ઈ ક્રિયાપદ છે. અને C E આવે that means એ નાઉન છે પોતે. તો તમને એડવાઇઝર વધારે વાંચવા મળશે, સલાહ આપનાર, બરાબર? ડોક્ટર શર્મા says no one should feel embarrassed about physical deformity. deformity એટલે કોઈ પણ પ્રકારની ખામી. એટલે એમ કે છે કે કોઈ પણ પોતાની જે શારીરિક ખામીઓ છે એના ઉપર શરમ અનુભવવી જોઈએ નહીં. her problem is called crowding. એની પ્રોબ્લેમને મેડિકલ ભાષાની અંદર શું કહેવામાં આવે? તો કે crowding કહેવામાં આવે. now there is a solution for this problem also. પણ કે હવે આ જે સમસ્યા છે એની પણ સમાધાન છે એ છે. the patient has to go for an orthodontic treatment. તો એને ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટ કહેવામાં આવે. તમે જે બ્રેક્સ છે એ ઘણાએ લગાડેલી હોય દાંતની અંદર, તમે એમ કહો કે આને સ્પ્રિંગ ફિટ કરાવી છે સાદી ભાષામાં, બરાબર? એને ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટ કહેવાય, જેને બ્રેક્સ કહેવામાં આવે સાદી ભાષા. આ મેડિકલ ભાષાની અંદર બ્રેક લગાડવામાં આવે એટલે કે ઉગે નહીં અને ત્યાંથી ફરી પાછા એ મેન પોઝિશનની અંદર જતા રહે જેવા હોવા જોઈએ. the breaks will bring her teeth in proper alignment. alignment એટલે ગોઠવણ, બરાબર? એટલે એ જે બ્રેક્સ લગાડવામાં આવે છે એ જે સ્પ્રિંગ લગાડવામાં આવે છે સાદી ભાષામાં કહીએ તો કે એ પ્રોપર યોગ્ય જે દાંતની ગોઠવણ હોય એવી રીતે એ દાંતને કરી નાખે છે. સોનિયા સેઝ should I ask her to see you? તો એ કે હું તમને મળી જાય એવું તેણીને કહું? ડોક્ટર શર્મા સેઝ no, she will have to consult an orthodontist. એટલે કે ના, એને ડેન્ટિસ્ટને મળવાની જરૂર નથી, પણ એને ઓર્થોડોન્ટિસ્ટ એટલે કે જે આ રીતના જે સામાન્ય રીતે જોઈએ તો એક પ્રોપર એલાઇનમેન્ટના જે ડોક્ટર હોય એટલે કે દાંતને સરખા કરી દે આખા આમ જેમ કે ને ઓર્થોડેન્ટિસ્ટ, બરાબર? કે ઓર્થોપેડિક આ રીતની જે એના ઉપરથી એક બીજું છે ઓર્થોડોન્ટિસ્ટ એટલે કે જે દાંતને અનઇવન ગ્રોથ હોય અથવા તો ફ્રેક્ચર થઈ ગયા હોય અથવા તો બીજી કોઈ રીતે એમાં કઈ જરૂર હોય તો એનું કન્સલ્ટ કરવું જોઈએ. સોનિયા સેઝ થેન્ક યુ વેરી મચ ફોર યોર વેલ્યુએબલ સજેશન્સ. Indeed, dental science has advised a lot. એટલે તમારા આ જે મૂલ્યવાન જે સજેશન જે સૂચનો છે એના માટે તમારો આભાર. Indeed એટલે કે ખરેખર ડેન્ટલ સાયન્સ એટલે કે જે દાંતનું જે વિજ્ઞાન છે એ ખરેખર એડવાન્સ્ડ a lot એટલે કે તે ઘણું બધું આગળ વધી ગયું છે, એડવાન્સ થઈ ગયું છે. I will ask her to consult an orthodontist. હું તેને ઓર્થોડોન્ટિસ્ટને મળવાનું સૂચન કરીશ. Now I am thinking of taking up a project on dental health. અને અત્યારે હું વિચારી રહી છું કે હું એક દાંતના સ્વાસ્થ્ય વિશે એક પ્રોજેક્ટ છે, બરાબર, એ લઉં. Because we have to work on a project in science and I think this is a very useful topic. એટલે કે અમારે એક સાયન્સની અંદર એક પ્રોજેક્ટ છે એ બનાવવાનો છે અને હું વિચારું છું કે આ પ્રોજેક્ટ હું લઉં કેમ કે આ ઘણો બધો ઉપયોગી ટોપિક છે. ડોક્ટર શર્મા સેઝ you can come for guidance for your project if you need. એટલે કે જો તને એ જરૂર લાગતી હોય તો તું માર્ગદર્શન માટે તું અહીંયા આવી શકે છે. સોનિયા સેઝ
It's so nice of you. Dr. Sharma says, you are welcome. તો અહીંયા આ જે યુનિટ છે એ બીજું યુનિટ કમ્પ્લીટ થાય છે મેન્ટલ હેલ્થ. હવે પછીના લેક્ચરની અંદર ત્રીજું યુનિટ છે એ આપણે જોશું.